गंगा हिमाचलम विश्वाम्भोजरविंदेवं वन्दे श्रीनाथं अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे जैनिज्म कैप्सूल कोर्सનો આજે ત્રીજો દિવસ એકવાર ગઈકાલે આપણે જે અભ્યાસ કર્યો એની ઉપર એક પૂરતી નજર કરી લઈએ. છેલ્લા 1-2 દિવસથી આપણે જે પણ અભ્યાસ કરી રહ્યા છીએ જીનેશ્વર પરમાત્માનું સ્વરૂપ સમજવાનો આપણો જે પ્રયાસ છે એમાં હજી આપણે આગળ વધશું. તો 2 દિવસથી આપણી જે પણ વાત છે એનો સૂર એક જ છે કે આ વિશ્વની અંદર પૂજનીય વંદનીય એ કોણ હોય જે બધા જ પ્રકારની બદીથી મુક્ત હોય, જે બધા પ્રકારની ખૂબીથી યુક્ત હોય, જેમની અંદર દુનિયાની એક પણ બદી ન હોય. ખરેખર તો એ જ વંદનીય અને પૂજનીય છે, જેને આપણે દોષો કહીએ છીએ, પાપો કહીએ છીએ. અને જે દુનિયામાં બધી જ પ્રકારની ખૂબીથી યુક્ત હોય, માણસ ભલે કેટલો પણ સેક્યુલર હોય, એ જ્યારે નાવડીમાં બેસે ત્યારે કેવી નાવડીમાં બેસે કે જે નાવડીમાં એક પણ કાણું ન હોય, જે નાવડી પોતે તો આ કિનારાથી બીજા કિનારે પહોંચે પણ એની અંદર બેસનારને પણ આ કિનારાથી બીજા કિનારા પર પહોંચાડવાનું કામ કરે, એની અંદર માણસની તટસ્થતા, એનું સેક્યુલરિઝમ કે ભાઈ આપણે જે હોય એ ચાલે એવું વલણ નથી ચાલતું. કાણાવાળી નાવડી અને સાજી નાવડી ફરક શું છે? બંને નાવડી જ છે ને. આવું વલણ ત્યાં ચાલતું નથી. માણસ બહુ બુદ્ધિપૂર્વક એની અંદર સિલેક્શન કરે છે, ચયન કરે છે કે ભાઈ એવી જ નાવડીમાં બેસાય જે પોતે કિનારાથી બીજા કિનારા ઉપર પહોંચી શકતી હોય અને બેસનારને પણ પહોંચાડી શકતી હોય. તો કોઈ પણ ભગવાનનું નામ લીધા વગર શાસ્ત્રકારો પણ કેટલી દીર્ઘ દ્રષ્ટિની અને તટસ્થતાની વાત કરે છે કે જે પણ ઈષ્ટદેવ એ પોતે રાગ અને દ્વેષ નામના સંસારના મુખ્ય કારણો એનાથી મુક્ત છે. ભલે એમનું નામ કાંઈ પણ હોય, એમને મારા નમસ્કાર છે, એમને મારા વંદન છે, હું એમનો અનુયાયી છું, હું એમનું શરણું સ્વીકારું છું, કેમ કે મારે પણ રાગ અને દ્વેષથી મુક્ત થવું છે અને એ રીતે મારે પણ મારા સંસારનો અંત લાવવો છે. તો છેલ્લા 1-2 દિવસથી આપણે જીનેશ્વર પરમાત્માની જુદા જુદા એમના નામો, એની વ્યાખ્યાઓ દ્વારા પણ એ વસ્તુ જોઈ કે મુખ્યતયા અહીંયા રાગ અને દ્વેષની જ વાત છે. થોડોક એનો વિસ્તાર કરીને આપણે ગઈકાલે જોયું કે કઈ કઈ ખરાબીઓથી જીનેશ્વર પરમાત્મા મુક્ત હોય છે. તો મુખ્ય 2 ખરાબી રાગ અને દ્વેષ, પણ એને જ હજી બરાબર આપણે સમજી શકીએ. કદાચ 2 શબ્દો ઉપરથી આપણે આપણી બુદ્ધિપૂર્વક એનો વિસ્તાર ન કરી શકીએ તો શાસ્ત્રકારોએ જ એવી 18 ખરાબીઓ એટલે કે 18 દોષો દેખાડ્યા
કે જેનાથી જીનેશ્વર પરમાત્મા સંપૂર્ણતયા મુક્ત હોય છે અને આનાથી મુક્ત હોય એટલે ઓટોમેટિકલી વ્યક્તિ ખૂબીઓથી યુક્ત થવા લાગે. જેમ મારી અંદર ક્રોધ બિલકુલ નથી, હું ક્રોધથી જો બિલકુલ મુક્ત છું તો એનો અર્થ કે હું ક્ષમાથી યુક્ત છું. જો હું માન અને અહંકારથી બિલકુલ મુક્ત છું તો એનો અર્થ કે હું નમ્રતાથી યુક્ત છું. જો હું માયા કપટથી બિલકુલ મુક્ત છું તો એનો અર્થ છે કે હું સરળતાથી યુક્ત છું. એટલે 18 દોષથી જે સંપૂર્ણ રીતે મુક્ત થાય એ ઓટોમેટિકલી અનેક ગુણોથી યુક્ત પણ બની જાય. તો એવી 18 કઈ ખરાબીઓ છે આપણે ગઈકાલે જોઈ ગયા. સામાન્ય રીતે તમે જાણો પણ છો, પણ એ શબ્દોના અર્થને કદાચ આપણે ન જાણતા હોઈએ. દાખલા તરીકે પૈશુન્ય, પરપરિવાદ, અભ્યાખ્યાન, આ બધા શબ્દોથી આપણે કદાચ ફેમિલિયર હોઈએ, પણ એના અર્થ શું? આપણે ગઈકાલે જોયું જીનેશ્વર પરમાત્મા 18 દોષથી મુક્ત હોય છે. નંબર 1 પ્રાણ અતિપાત. પ્રાણનો અતિ એટલે સંપૂર્ણ રીતે, પાત એટલે નાશ, એટલે કે કોઈના જીવનો સંપૂર્ણ રીતે નાશ કરવો, એનું નામ છે પ્રાણાતિપાત. નંબર 2 મૃષાવાદ. મૃષા એટલે ખોટું અને વાદ એટલે બોલવું, એટલે અસત્ય બોલવું સાદી ભાષામાં. બીજા નંબરમાં મૃષાવાદ. ત્રીજા નંબરમાં દત્ત એટલે દેવાયેલું, અદત્ત એટલે નહીં દેવાયેલું. અને નહીં દેવાયેલી વસ્તુને લઈ લેવી, એટલે કે કોઈ પણ વસ્તુ એના જે માલિક છે એની ઉપર જેનો અધિકાર છે એને પૂછ્યા વગર લઈ લેવી, સાદા શબ્દોમાં ચોરી. તો આ ત્રીજા નંબરનો દોષ. ચોથા નંબરનું છે મૈથુન. મિથુન શબ્દ એ યુગલ માટે, કપલ માટે વપરાય મિથુન, અને એ યુગલ વચ્ચે જે શારીરિક સંબંધ થાય એનું નામ છે મૈથુન. પાંચમા નંબરમાં પરિગ્રહ. પરિ એટલે ચારે બાજુથી, બધી બાજુથી જેમ આવે એમ ગ્રહણ કરવું. ગ્રહ, પરિગ્રહ એટલે કે બધી રીતે સંગ્રહ કરવો, બધું ભેગું કરવું, એનું નામ છે પરિગ્રહ. છઠ્ઠા નંબરમાં ક્રોધ, ગુસ્સો. સાતમા નંબરમાં માન એટલે અહંકાર. આઠમા નંબરમાં માયા એટલે કપટ. નવમા નંબરમાં લોભ એટલે અસંતોષ. 11મા નંબરમાં રાગ એટલે કે આસક્તિ, ગમો. 10મા નંબરમાં 11મા નંબરમાં દ્વેષ. દ્વેષ એટલે કે અણગમો, અરુચિનો ભાવ. 12મા નંબરમાં કલહ. કલહ એટલે કજિયો, કંકાશ. 13મા નંબરમાં અભ્યાખ્યાન. કોઈ ઉપર ખોટો આરોપ ચડાવવો, આળ ચડાવવું, આ છે અભ્યાખ્યાન. પૈશુન્ય એટલે ચાળી ચુગલી કરવી. જે વસ્તુ હોય અથવા ન હોય, વાત સાચી હોય પણ કાનમાં ફૂંકવી, એકલામાં કોઈની પાસે બોલવી, એ વ્યક્તિ આવે તો આમ થઈ જવું, આનું નામ છે ચાળી ચુગલી. મોટા ભાગે ખોટી હોય પણ સાચી પણ હોય તો ચાળી ચુગલી કરવી. 15મા નંબરમાં રતિ અને અરતિ, એ કમ્બાઈન છે. રતિ અને અરતિ એટલે કે ઇન્દ્રિયજન્ય કોઈ પણ સંયોગોની અંદર કાં તો ખુશ થઈ જવું, કાં તો ખેદમાં આવી જવું. ખુશી અથવા ખેદ, રતિ અરતિ. 16મા નંબરમાં પરપરિવાદ. પરિવાદ છે, ખાસ ખ્યાલ રાખજો, પરિવાર નથી જાય. પરપરિવાદ. પર એટલે અન્યનું, બીજાનો, પરિવાદ એટલે નિંદા, અન્યની નિંદા એટલે પરપરિવાદ. 17મા નંબરમાં માયા મૃષાવાદ. ગઈકાલે પણ કહ્યું હતું એમ, માયા અહીંયા આવી જ જાય છે, મૃષાવાદ અહીંયા આવી જ જાય છે. તો આને અલગથી જુદું પાડવાની શું જરૂર? તો કે ઘણી બધી વખત જૂઠ બોલવાના અનેક કારણો હોય, પણ માયાપૂર્વક ખોટું બોલવું આ આખું એક અલગ મોટું પાપ છે, એટલે એને જુદું પાડવામાં આવ્યું છે. બાકી તો જૂઠમાં આવી જ જાય, પણ હસતા હસતા ખોટું બોલાઈ ગયું, તમે એવા કંઈક ભરાઈ ગયા, એવી કોઈ તકલીફમાં આવી ગયા, ડરના કારણે તમારે ખોટું બોલવું પડ્યું, તમારી પોતાની જાતને બચાવવા માટે તમારે ખોટું બોલવું પડ્યું, એ જૂઠ કરતા પણ
માયાપૂર્વક બોલાયેલું જૂઠ હોય, કપટપૂર્વક બોલાયેલું જૂઠ એ વધારે ભયંકર છે, એટલે એને અહીંયા જુદું મૂકવામાં. અને મિથ્યાત્વ શલ્ય એટલે કે વિપરીત માન્યતા. અનંત તીર્થંકરોએ જે વાત કહી છે, જે વાત જણાવી છે, એના કરતા વિપરીત વસ્તુને માનવી, એનું નામ છે મિથ્યાત્વ શલ્ય. શલ્ય એટલે એક જાતનો કાંટો. મિથ્યાત્વને શલ્ય કહેવામાં આવ્યું છે કેમ કે મિથ્યાત્વ એક એવો કાંટો છે કે જે સતત તમારા શરીરને પીડ્યા કરે. તમારા શરીરમાં ક્યારે કોઈ કાંટો કે કાંચ જતો રહ્યો હોય તો ભલે તમે કંઈ પણ કરતા હો, તમારો જીવ ત્યાં ને ત્યાં હોય. એટલે એ તમારી બધી શક્તિઓ, તમારા બધા જ ચૈતન્યને એક બાજુ ખેંચી લેવાનું કામ કરે. એમ વિપરીત માન્યતા એવી વસ્તુ છે કે જે આત્માના બધા જ પુણ્યને, એની બધી શક્તિઓને એળે જવા દે છે, એને વેસ્ટ કરી નાખે છે. એટલે વિપરીત માન્યતા નામનું છેલ્લું પાપ, આ 18 પાપ આપણે ગઈકાલે જોઈ ગયા. આ 18 ખરાબીઓ, પાપ, દોષ, ખરાબી, એનાથી જીનેશ્વર પરમાત્મા મુક્ત હોય છે. તો આજે આગળ વધી આપણે જીનેશ્વર પરમાત્મા 18 દોષથી મુક્ત છે. પણ 18 દોષથી જે મુક્ત છે એ તો એમના આંતર વૈભવની વાત થઈ. કોઈ વ્યક્તિ બહુ જ સરસ છે, સજ્જન છે, નમ્ર છે, બધા સાથે બહુ સરસ વ્યવહાર કરે છે, આ તો એની ઇનર ક્વોલિટીઝ થઈ, બરાબર. પણ વ્યક્તિની ઊંચાઈ ઘણીવાર એની બાહ્ય સમૃદ્ધિથી પણ દેખાતી હોય. અને મોટા ભાગે દુનિયાદારીની અંદર તમારી વચ્ચે મોટો માણસ કોણ ગણાય? મોટો માણસ કોણ ગણાય? જેની પાસે ગાડી હોય, બંગલો હોય, પૈસો હોય. તમને આમ દેખાય ધીમે 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 એ માણસ, એની લાઈફમાં ચેન્જીસ આવી રહ્યા છે. એ નાના ઘરમાં રહેતો તો હવે ત્યાંથી નવા ઘરની અંદર ગયો, મોટા ઘરની અંદર ગયો. એની પાસે મારુતિ સુઝુકી હતી, એમાંથી ધીમે ધીમે સ્કોડા આવી, ઓડી આવી, કોઈક સારી સારી લક્ઝરિયસ કાર્સ આવી. હમણાં સુધી એની આંગળીઓ અને એનું જે કાંડું છે ખાલી રહેતું હતું, પણ હવે કાંડા ઉપર રાડો કે રોલેક્સની ઘડિયાળ આવી, એની આંગળીઓમાં વીંટી આવી. હમણાં સુધી એના કપડા સોસો હતા, પણ હવે એના શરીર ઉપર બ્રાન્ડેડ કપડા આવ્યા. તો એ માણસના માનપાન તમારી વચ્ચે વધી જાય. કેમ કે દુનિયાનો આ શિરસ્તો છે. દુનિયા હંમેશા એવી જ હતી અને એવી જ છે, એમાં કોઈ ફરક નથી. પહેલા પણ માણસના બાહ્ય દબદબા, એની સમૃદ્ધિ ઉપરથી માણસને મૂલવવામાં આવતો હતો. મોટા ભાગના લોકોની દ્રષ્ટિ એવી જ હોય. અને આજે પણ એવું છે, એમાં કંઈ કળીકાળનો પ્રભાવ નથી. હંમેશા આવું હોય છે કે વ્યક્તિની બાહ્ય સમૃદ્ધિ દ્વારા પણ એનું માનપાન હોય. વ્યક્તિની બાહ્ય સમૃદ્ધિ દ્વારા એ અંદરથી કેટલો સમૃદ્ધ છે એનું પણ માપદંડ નીકળે. તમને કદાચ ખબર ન હોય કે આ માણસ 200 કરોડનો આસામી છે, પણ એના બહારના રહેણીકરણી ઉપરથી તમને અંદાજો આવે કે ભાઈ આ સીઆર વાળો છે. તો એ જ રીતે તીર્થંકર પરમાત્માને આપણે એમની આંતર સમૃદ્ધિથી તો ઓળખવાનો પ્રયાસ કર્યો, જે આગળ પણ કરશું કે તીર્થંકર પરમાત્માની ઇનર ક્વોલિટી શું છે. પણ તીર્થંકર પરમાત્માની બાહ્ય સમૃદ્ધિ પણ જો જોઈએ તો એનાથી પણ આપણને પ્રતીતિ થઈ આવે
કે તીર્થંકર પરમાત્મા જેવી બાહ્ય સમૃદ્ધિ આ વિશ્વમાં બીજા કોઈ પાસે નથી. માત્ર ને માત્ર તીર્થંકર પરમાત્મા પાસે જ આવી બાહ્ય સમૃદ્ધિ પણ જોવા મળે. તો ગઈકાલે આપણે જોઈ ગયા 18 દોષોથી મુક્ત જીનેશ્વર પરમાત્મા. આજે આપણે જોઈશું 12 ગુણોથી યુક્ત જીનેશ્વર પરમાત્મા. જેમ માણસની બહારી સમૃદ્ધિ એની આંતરિક સમૃદ્ધિની ચાળી ખાય છે, એની સાક્ષી પૂરે છે, એમ તીર્થંકર પરમાત્માની પણ આ 12 બહારી સમૃદ્ધિઓ, 12 બહારની સમૃદ્ધિઓ, એનાથી આપણને ખ્યાલ આવશે કે તીર્થંકર પરમાત્મા અંદરથી પણ કેટલા સમૃદ્ધ છે. કેમ કે આવી સમૃદ્ધિ બીજા કોઈ પાસે સંભવતી નથી, બીજા કોઈ પાસે હોતી નથી. તો માત્ર ને માત્ર તીર્થંકર પરમાત્મા પાસે આવી સમૃદ્ધિ જો છે તો તીર્થંકર પરમાત્મા ચોક્કસપણે અંદરથી પણ એટલા સમૃદ્ધ હોવા જોઈએ. તો એવી 12 બાહ્ય સમૃદ્ધિઓ, 12 ગુણ એનાથી યુક્ત જીનેશ્વર પરમાત્માની વાત આપણે કરશું. તમે જો નવપદની ક્રિયા વગેરે કરી હોય, કરતા હો અથવા જાણતા હો તો તીર્થંકરના 12 ગુણ છે, રાઈટ? આપણી જે એક આખી નવકારવાળી હોય, એક આખી જે માળા આપણે ફેરવીએ, એ નવકારવાળીના મણકા કેટલા? 108 મણકા. એની પાછળનું કારણ શું? તો સાધુના, ઊંધેથી લઉં છું, સાધુના 27 ગુણ, ઉપાધ્યાયના 25 ગુણ, એટલે કેટલા થયા? 52. આચાર્યના 36 ગુણ, એટલે કેટલા થયા? 88. એના પછી સિદ્ધ પરમાત્માના 8 ગુણ, કેટલા થયા? 96. અને તીર્થંકર પરમાત્માના 12 ગુણ, એટલે 108 થયા. તો તીર્થંકર પરમાત્માના 12 ગુણની જે વાત છે એ જ એમની 12 ખૂબીઓ કહી શકીએ, એમની 12 ખાસિયત કહી શકીએ કે જે દુનિયામાં બીજે ક્યાંય જોવા ન મળે. તો આ તીર્થંકર પરમાત્માના જે 12 ગુણ છે એને યાદ રાખવા માટે
12 ખાસિયતો, એ 12 ખાસિયતોમાંથી પહેલી 8 જે ખાસિયત છે, પહેલા 8 ગુણો છે, એને આપણે જાણવાનો પ્રયાસ કરીએ. તો એમાં સૌથી પહેલો ગુણ એ છે અશોક વૃક્ષ. અશોક વૃક્ષ તીર્થંકર પરમાત્મા જ્યાં પણ દેશના આપવા બેસે, આને થોડુંક સમજી લઈએ, ફરી પાછું હું રિવાઇઝ કરાવીશ ત્યારે તમે લખી પણ શકશો, ત્યારે મેં થોડું વધારે ક્લિયર કરી શકશો. તીર્થંકર પરમાત્મા જ્યાં પણ દેશના આપે ત્યાં એમની ઊંચાઈ કરતા 12 ગણું ઊંચું, એમની ઊંચાઈ કરતા 12 ગણું ઊંચું એક અશોક વૃક્ષ હોય છે. અશોક વૃક્ષ એટલે આસોપાલવનું વૃક્ષ. અશોક વૃક્ષ એટલે જે શોકને દૂર કરે, જે મંગલ ઉત્પન્ન કરે એવું વૃક્ષ. એટલે આપણે ત્યાં મંગલ પ્રસંગે આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે. બરાબર છે? એકદમ એટ્રેક્ટિવ કે કલરફુલ ફ્લાવર્સના તોરણની જગ્યાએ આપણે સિંગલ કલર વાળા આસોપાલવના તોરણ વધારે પ્રિફર કરીએ છીએ. કેમ? તો કે આસોપાલવનું તોરણ એટલે અશોક વૃક્ષના પાંદડામાંથી બનેલું તોરણ. તો અશોક વૃક્ષ એ શોકને દૂર કરનારું છે. તીર્થંકર પરમાત્મા જ્યાં દેશના આપે ત્યાં એમની ઊંચાઈ કરતા 12 ગણું ઊંચું એવું ઘેઘૂર અશોક વૃક્ષ, એકદમ વિસ્તૃત એવું અશોક વૃક્ષ તીર્થંકર પરમાત્માની ઉપર હોય. આ તીર્થંકર પરમાત્માની પહેલી ખાસિયત, જે આપણને વિશ્વમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. દેવો દ્વારા રચિત આ બધી જ વસ્તુઓ હોય છે. એટલે પહેલા નંબરમાં અશોક વૃક્ષ. બીજા નંબરમાં સુરપુષ્પ વૃષ્ટિ, એટલે સાદા શબ્દોમાં એને પુષ્પ વૃષ્ટિ સમજીએ. પુષ્પ વૃષ્ટિ તીર્થંકર પરમાત્મા જ્યાં દેશના આપે ત્યાં દેવો 5 વર્ણના, એટલે કે 5 કલરના, મૂળભૂત બેઝિક 5 કલર્સ હોય, એના કોમ્બિનેશનમાંથી અનેક કલર્સ બનતા હોય. એટલે તીર્થંકર પરમાત્મા જ્યાં દેશના આપે ત્યાં દેવો 5 વર્ણના અને 6 ઋતુના, 6 ઋતુના એટલે દરેક ઋતુના, દરેક સિઝનના 5 વર્ણના અને 6 ઋતુના પુષ્પોની વૃષ્ટિ કરે. કેટલા પુષ્પોની વૃષ્ટિ ઉપરથી થતી હોય? તો જાનું પ્રમાણ. જાનું એટલે ઘૂંટણ, આખા ઘૂંટણ એમાં સમાઈ જાય એટલો આખો ફૂલનો થર ઉપરથી વરસતો હોય. તો તીર્થંકર પરમાત્માની દેશના ભૂમિમાં ભગવાન જ્યાં બિરાજે ત્યાં ભગવાનના શરીરની ઊંચાઈથી 12 ગણી ઊંચાઈ વાળું અશોક વૃક્ષ, ઘેઘૂર એવું અશોક વૃક્ષ એ પરમાત્માની ઉપર હોય છે. જ્યાં પરમાત્મા દેશના આપે ત્યાં દેવો 5 વર્ણના, 6 ઋતુના, જાનું પ્રમાણ એટલે કે ઘૂંટણ સમાઈ જાય એટલા પુષ્પોની વૃષ્ટિ કરતા હોય છે. નંબર 3, દિવ્ય ધ્વનિ. પરમાત્મા જ્યાં દેશના આપતા હોય ત્યાં પરમાત્માની દેશનાની સાથે સાથે એઝ એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ઘણીવાર કોઈ વ્યક્તિ જ્યારે બોલતું હોય, કોઈ એવો મેગ્નિફિશિયન્ટ કોઈ સરસ કાર્યક્રમ ચાલતો હોય, એન્કર બોલતો હોય અને પાછળ બહુ સરસ આમ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલતું હોય, વાયોલિન કે કંઈક આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાગતા હોય, તો એનાથી બોલનારની સ્પીચ એ વધારે ગ્રેસફુલ બને, વધારે એટ્રેક્ટિવ બને, લોકોને વધારે સાંભળવી ગમે. તો એ રીતે પરમાત્મા જ્યારે દેશના આપતા હોય ત્યારે દેવો દ્વારા પાછળ દિવ્ય ધ્વનિનો નાદ થાય. પરમાત્માની દેશનાની સાથે સાથે દેવો દિવ્ય ધ્વનિનો નાદ કરે. આ ત્રીજા નંબરની ખાસિયત, દિવ્ય ધ્વનિ. ચોથા નંબર પર આવે છે ચામર. પરમાત્મા દેશના આપે ત્યારે ઇન્દ્રો પરમાત્માની આસપાસમાં સતત ચામર ઢાળતા હોય બેઉ બાજુ. તો આ ચોથા નંબરની ખાસિયત. ચામર હોવું એ ખાસિયત નથી, પણ એ ચામર ઢાળનાર કોણ છે? ઇન્દ્રો પણ પરમાત્માની દેશના દરમિયાન, આખી દેશના દરમિયાન પરમાત્માને આવા સોનેરી રત્નથી જડેલા શ્રેષ્ઠ એવા ચામરો વીંઝતા હોય. આ ચોથા નંબરની એમની બાહ્ય સમૃદ્ધિ,
એમનો બહારનો દબદબો એટલો જોરદાર છે કે એ પણ તમને દુનિયામાં ક્યાંય જોવા ન મળે. તો આ ચોથા નંબરનું ચામર. એના પછી આવે છે આસન. આસન એટલે સિંહાસન. તીર્થંકર પરમાત્મા જ્યાં દેશના આપે તો શેની ઉપર બેસીને દેશના આપે? સેલોની પ્લાસ્ટિક ખુરશી ઉપર નહીં. પરમાત્મા જ્યાં સમવસરણમાં બેસીને દેશના આપતા હોય, સોનાના સિંહાસન ઉપર બેસીને દેશના આપે. સોનાનું બનેલું આસન, અને એને સિંહાસન એટલા માટે કહેવાય, એના જે બે હાથા હોય, હાથ રાખવાના સ્થાન, ત્યાં સિંહની આકૃતિ હોય, એટલે સિંહ આસન. જે આસનના હાથા ઉપર ગરુડ હોય તો એને ગરુડાસન કહેવાય. જે આસનના હાથા ઉપર મોર હોય તો એને મયુરાસન કહેવાય. તમે સાંભળ્યું હશે કે બાબરનું મયુરાસન બહુ પ્રખ્યાત હતું. બાબર, મુગલ સમ્રાટ બાબર, એ મયુરાસન ઉપર બેસતા હતા. તો મયુરાસન એટલે જેના હાથા ઉપર મોરની નિશાની હોય, એટલે મોરના સ્કલ્પ્ટર હોય, જે પણ સોનામાંથી ચાંદીમાંથી બન્યું હોય. સિંહાસન એટલે કે જેના હાથાઓ ઉપર સિંહની આકૃતિ હોય, સિંહમાંથી બનેલું હોય, એવું સુવર્ણનું સિંહાસન, એની ઉપર પરમાત્મા બિરાજમાન થઈ અને દેશના આપ્યા. એમની પાંચમી ખાસિયત, પાંચમો ગુણ. છઠ્ઠા નંબરમાં ભામંડલ. ભામંડલ. ભા એટલે પ્રભા, પ્રકાશનો પુંજ. ભા એટલે પ્રભા, પ્રકાશનો એક પુંજ. તમે કોઈ પણ ઐતિહાસિક પાત્રો, કોઈ મહાપુરુષો, એમના ચિત્રો જોયા હશે તો એ મહાપુરુષની પાછળ એક સર્કલ હોય, એકદમ પ્રકાશ વાળું. કોઈ પણ તમે છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, કે કોઈ મોટા રાજા મહારાજા, તમે કદાચ મ્યુઝિયમમાં જઈ અને મહારાજા સયાજી રાવ ગાયકવાડ એમના કોઈ પિક્ચર્સ જોયા હશે તો પેઇન્ટિંગ્સમાં એમની પાછળ આવું એક રેડિયન્ટ સર્કલ હોય પાછળ. પ્રભાનું મંડલ. પ્રભા એટલે પ્રકાશ, એનું મંડલ એટલે એનું સર્કલ. તો ભામંડલ, ભા પ્રભા, વન એન્ડ ધ સેમ થિંગ. ભામંડલ. તીર્થંકર પરમાત્મા જ્યાં દેશના આપતા હોય, પરમાત્માનું તેજ એટલું જબરજસ્ત હોય કે સામાન્ય રીતે લોકો એમને નિહાળી ન શકે, પણ પાછળ આવું ભામંડલ હોય તો એનાથી પરમાત્માને જોઈ શકાય, પરમાત્મા સાથે એકાકાર થઈ શકાય. જો આ ભામંડલ ન હોય તો વ્યક્તિ પરમાત્માના તેજને ખમી ન શકે, એમને જોઈ ન શકે. અને તમે સામેવાળી વ્યક્તિને જોઈ ન શકો તો તમે કનેક્ટ ન થઈ શકો. તો પરમાત્મા જ્યારે દેશના આપતા હોય ત્યારે દરેક વ્યક્તિ પરમાત્માને જોઈ શકે, પરમાત્મા સાથે કનેક્ટ થઈ શકે. એની માટે પરમાત્માના મસ્તકની પાછળ એક પ્રભાનું વર્તુળ, એટલે કે ભા અને મંડલ. મંડલ એટલે સર્કલ, બરાબર? તમે કહો છો ને મહિલા મંડળ, મિત્ર મંડળ. મિત્ર મંડળ એટલે ફ્રેન્ડ સર્કલ. મહિલા મંડળ એટલે લેડીઝ નું સર્કલ, ગ્રુપ. તો એ રીતે મંડળ એટલે સર્કલ, અને ભા એટલે પ્રભા, પ્રકાશ. એટલે એક રેડિયન્ટ સર્કલ, એક પ્રકાશમાન વર્તુળ એ પરમાત્માના મસ્તકની પાછળ હોય, જેથી પરમાત્માને સુખે જોઈ શકાય. આ પણ પરમાત્માની એક વિશેષતા છે. પેઇન્ટિંગ્સમાં જે દોરવામાં આવે તો એ તો કોઈની પાછળથી દોરી શકાય. તમે મારું પેઇન્ટિંગ બનાવીને મારી પાછળ દોરી દો, પણ મારી પાછળ એવું કોઈ ભામંડલ છે નહીં. આ ભામંડલ એ બહુ જ તેજસ્વી, પરાક્રમી અને ખાસ કરીને તીર્થંકર જેવા આત્માઓની પાછળ સહજ રીતે, કુદરતી રીતે રચાયેલું હોય. એટલે છે છઠ્ઠા નંબરમાં ભામંડલ. સાતમા નંબરમાં દુંદુભી. દુંદુભી એટલે એક જાતના શહેનાઈ અને નગાર, વાજિંત્રો. આ દુંદુભી શું કરે છે? તો પરમાત્મા જે દેશના આપતા હોય, આ
રહ્યા હોય, દેવો એની આસપાસના વિસ્તારમાં દુંદુભીનો નાદ કરી અને લોકોને જાણ કરે કે હે ભવ્ય આત્માઓ, તીર્થંકર પરમાત્મા અહીંયા પધાર્યા છે, એમની દેશના સાંભળવા માટે તમે આવો, પધારો અને તમારા આત્માનું કલ્યાણ કરો. એટલે કાઇન્ડ ઓફ પબ્લિસિટી મેટર. જેમ તમે અહીંયાથી મેસેજ છોડો વોટ્સએપ પર, આપણા સંઘની અંદર આવી રીતે જૈનિઝમ કેપ્સ્યુલ કોર્સ શરૂ થઈ ગયો છે, જેમને પણ હજી જોડાવવું હોય જોડાઈ શકે છે. આ તારીખથી આ તારીખ સુધી છે, જે પણ એની વિગતો હોય એ રીતે આ પણ એક જાતનું સોશિયલ મીડિયા છે. દેવો નગારાઓનો નાદ કરી, વાજિંત્રો, શરણાઈ વગેરેનો નાદ કરી અને લોકોને એ રીતે જાણ કરે કે મોક્ષનગરના સાર્થવા એવા તીર્થંકર પરમાત્મા પધાર્યા છે, તો એમની દેશના સાંભળી અને તમે પણ તમારા આત્માનું હિત કરો, ઉત્થાન કરો, તમે પણ પોતાને મોક્ષ તરફ અગ્રગામી કરવા માટે પરમાત્માની દેશના સાંભળવા આવો. આ દુંદુ એટલે કે નગારાઓ દ્વારા લોકોને જાણ કરીને બોલાવવા. અને 7મા નંબરમાં આતપત્ર. આતપત્ર સાદા શબ્દોમાં સમજીએ તો છત્રત્રય. છત્ર પરમાત્માના મસ્તક ઉપર રહેલું છત્ર. પરમાત્માના મસ્તક ઉપર 3 છત્ર હોય. એ 3 છત્રનો ક્રમ એવો છે કે સૌથી ઉપરનું છત્ર હોય એ નાનું હોય. આ બાબતમાં આપણે ત્યાં થોડા મતાંતરો પ્રવર્તે છે, પણ સમજી લેવાનું કે ઉપરનું છત્ર એકચ્યુઅલી નાનું હોય, પછી નીચેનું મોટું હોય અને એનાથી નીચેનું વધારે મોટું હોય. બરાબર? લોજિકલી પણ વિચારીએ તો છત્ર શેની માટે હોય છે? તાપથી બચવા માટે હોય છે. બરાબર? તો તાપથી બચવા માટેની કોઈ પણ વસ્તુ હોય એ જેટલી દૂર હોય એટલી નાની હોય અને જેટલી નજીક આવે એ મોટી હોય. બરાબર? તાપથી બચવા માટેની જે પણ વસ્તુ હોય, દૂર હોય નાની હોય, નજીક આવે એમ મોટી હોય. કેમ કે તાપથી બચવા માટે મારે અહીંયા જો પકડવું હોય તો છત્રી જોઈએ, મોટી છત્રી જોઈએ, તો એ મને કવર કરી શકે. એટલે છત્રત્રયમાં સૌથી ઉપરનું છત્ર એ અમૂલ્ય હોય, રત્નોનું બનેલું હોય પણ નાનું હોય. એનાથી નીચેનું છત્ર એ મોટું હોય, સુવર્ણનું બનેલું હોય અને એનાથી નીચેનું છત્ર મૂલ્યની દ્રષ્ટિએ ચાંદીનું બનેલું પણ એનાથી મોટું હોય. એટલે સૌથી મોટું ચાંદીનું, એની ઉપર હવે આમ જઈએ, એની ઉપર એનાથી નાનું સોનાનું અને એની ઉપર એનાથી નાનું રત્ન વગેરેનું બનેલું હોય. આવા 3 છત્ર તીર્થંકર પરમાત્માના મસ્તક ઉપર હોય. રત્નનું નાનું, સુવર્ણનું એનાથી મોટું અને ચાંદીનું, રજતનું એનાથી મોટું. બરાબર છે? આવા 3 છત્ર તીર્થંકર પરમાત્માના મસ્તક ઉપર હોય. આ રીતે આપણે આ 8 ગુણ જોયા. આ 8 ગુણને 8 પ્રાતિહાર્ય પણ કહેવાય. બરાબર? ધ્યાન રાખજો, આપણે શું ચાલી રહ્યું છે? તીર્થંકર પરમાત્માના 12 ગુણ, 12 ગુણથી યુક્ત એવા જિનેશ્વર પરમાત્માની વાત ચાલુ છે. અને એ 12 ગુણોમાંથી પહેલા 8 ગુણ આપણે જોયા. જો આમ જોવા જાવ તો આ ગુણ નથી, આ બધી સમૃદ્ધિઓ છે. આમ તો આ બધી બાહ્ય સમૃદ્ધિ છે. તમે કહી દેશો ત્યારે કોઈ પાસે મર્સિડીઝ હોય, એનાથી કઈ એ માણસ કઈ મોટું મહાન થઈ જાય? એની ગાડી એના ઘરમાં, એની સમૃદ્ધિ એના ઘરમાં, એનો પૈસો એના ઘરમાં, અમારે શું લેવા દેવા? પણ છતાંય દુનિયા એવી જ છે, ભલે કેટલું કે અમારે શું લેવા દેવા, છેલ્લે કોની સાથે લેવા દેવા હોય છે? સમૃદ્ધિ સાથે જ લેવા દેવા હોય છે. અને એટલે જ જે બાહ્ય દ્રષ્ટિવાળા જીવો છે એને પણ તીર્થંકર પરમાત્માની બાહ્ય સમૃદ્ધિનો ખ્યાલ આવે. એના દ્વારા પણ એને ખબર પડે કે ના, આટલી જબરજસ્ત સમૃદ્ધિ કોઈ પાસે હોય તો ખરેખર અંદર હજી પણ આના કરતા વધારે ભર્યું હશે. જેના શોરૂમમાં આટલું હોય એના ગોદામમાં કેટલું હશે? તો આ તો બાહ્ય દેખાવ છે, એ પણ આટલો જબરજસ્ત હોય અને બીજા કોઈ પાસે ન હોય તો એમની અંદર કેટલું બધું જબરજસ્ત ભરેલું હશે. તો એવા 12 ગુણો
એમાંથી પહેલા 8 ગુણો આપણે જોયા. આ 8 ગુણને 8 પ્રાતિહાર્ય પણ કહેવાય છે. પ્રાતિહાર્ય એટલે છે ને, આ સમજવાની વાતો છે, બુદ્ધિ લખવાની પણ જરૂર નથી. જો આને બરાબર સમજશો તો કદાચ વધારે ક્લિયર થશે. આપણે ત્યાં જે છડીદારો ઉભા રહે ને, રાજાને ત્યાં છડી પકડીને દરવાજા પર ઉભા હોય, એને પ્રાતિહારી કહેવાય. પ્રાતિહારી લખવાની જરૂર નથી. તમે ક્યાંક ને ક્યાંક વ્યાકરણમાં ગોટાળા કરશો, કેમ કે મને એટલો કોન્ફિડન્સ છે કે ગુજરાત વાળાઓનું ગુજરાતી બહુ વીક છે, કેમ કે તમને જન્મથી મળી ગયું છે. ઉલટું અમારું ગુજરાતી વધારે પાક્કું છે, કેમ કે અમે મહેનત કરીને પ્રેક્ટિકલી ભણ્યા છીએ. તમે ભણ્યા નથી, તમે સીધા જન્મથી મળ્યું છે ને બેસી ગયા છે. એટલે પ્રાતિહાર્ય આમાં ક્યાંક ને ક્યાંક મિક્સઅપ કરી દેશો. લખવાની જરૂર નથી, સમજો કે છડીદારને પ્રાતિહારી કહેવાય. પ્રાતિહારી એટલે શું? તો કે જે હંમેશા આસપાસમાં રહે. રાજા જાય તો એની સાથે આમ ફરે, રાજા ઊભો રહે તો ત્યાં ઊભો રહી જાય, રાજા પાછો યુ ટર્ન લે તો એ પાછા યુ ટર્ન લે, રાજાની આસપાસમાં જ હોય. બરાબર? આજના પરિપ્રેક્ષ્યમાં કહીએ તો સિક્યોરિટી ગાર્ડ, બરાબર, મોટા માણસો તો એની સાથે રહેલા બાઉન્સર્સ, અથવા તો કોઈ પોલિટિશિયન તો એની સાથે રહેલી ઝેડ સિક્યોરિટી. એ જાય તો પણ ઓલા લોકો બહાર આવીને બરાબર ઊભા જ હોય. લોકો અંદર ચિંતામાં જોઈએ કે ભાઈ ચલો જલ્દી કરો, નહીં તો દરવાજો ખખડાવશે, સર શું થયું, બધું ઓકે, બધું સેફ છે, સાથે ને સાથે હોય. તો એને પ્રાતિહારી કહેવાય. તો પ્રાતિહાર્ય એટલે શું? તો કે જે હંમેશા તીર્થંકર પરમાત્માની સેવામાં તૈનાત હોય. જે હંમેશા તીર્થંકર પરમાત્માની સેનામાં તૈનાત હોય એને પ્રાતિહાર્ય કહેવાય. એવા 8 પ્રાતિહાર્ય આપણે જોયા. હવે તમારે જો લખવું હોય તો તમે એને બિલકુલ પોઈન્ટ વાઇઝ, મેં તમને પેડમાં લખવાનું કીધેલું છે, એટલે બિલકુલ પોઈન્ટ વાઇઝ તમે ખાલી એટલું લખશો. અશોક વૃક્ષ તીર્થંકર પરમાત્મા કરતા 12 ગણી ઊંચાઈ ડેશ આસોપાલવનું વૃક્ષ. બસ અહીંયા પૂરું. પછી તમારે એને વાક્યબદ્ધ રીતે તમારી લોંગ બુકમાં તમારા સમય લખવાનો. તો નંબર 1 અશોક વૃક્ષ. હું ફરી પાછું રિવાઇઝ કરું છું, તમે લખતા જાઓ તમારે લખવું હોય તો. નંબર 1 અશોક વૃક્ષ. અશોક વૃક્ષ એટલે કે આસોપાલવનું વૃક્ષ. દેવો દ્વારા રચિત આ વૃક્ષ તીર્થંકર પરમાત્માની ઊંચાઈ કરતા 12 ગણું ઊંચું હોય છે. જે ભગવાનની ઊંચાઈ જેટલી એના કરતા 12 ગણું ઊંચું આ અશોક વૃક્ષ. ઘેઘૂર એકદમ વિકસિત ખીલેલું એવું અશોક વૃક્ષ ભગવાન જ્યાં દેશના આપણે ત્યાં હોય છે. નંબર 2 લખાઈ ગયું. આગળ વધુ ફાસ્ટ જતું હોય તો મને કહે. દેવો દ્વારા રચિત એટલે સજીવ. દેવો દ્વારા રચિત હોય તો સજીવ હોય કે નિર્જીવ હોય? તો દેવો દ્વારા રચિત હોવા છતાં એ સજીવ હોય. કેટલીક વસ્તુ એવી છે જે રત્ન, સુવર્ણ વગેરેની બનેલી હોય, પણ એ પણ સજીવ તો હોય જ, કેમ કે રત્ન પણ આપણે ત્યાં સજીવ જ વસ્તુ છે. પણ એટલું આમાં ખ્યાલ રાખજો, હું પુષ્પવૃષ્ટિમાં એ વાત લઈ લઉં છું. નંબર 1 થઈ ગયું, લખાઈ ગયું. ફાસ્ટ જતું હોય તો કહેજો, પણ હમણાં ખાલી પોઈન્ટ્સ લખવાના પ્રયાસ કરજો. આને સમજવાનું જ છે, અમે ક્યારે લખ્યું નથી. આને સમજ્યા, આંખ બંધ કરીએ તો આખું એક પિક્ચર, કમ્બાઈન પિક્ચર દેખાય. તીર્થંકર, અશોક વૃક્ષ, પુષ્પોની વૃષ્ટિ થઈ રહી છે, દિવ્ય ધ્વનિના નાદ થઈ રહ્યા છે, ભામંડલ છે, ચામર ઢળાઈ રહ્યા છે, સિંહાસન છે, ઉપર છત્રો છે, દુંદુભીનો નાદ થઈ રહ્યો છે. આખું એક પિક્ચર તમને ક્લિયર થઈ જવું જોઈએ. આ વિષય પણ એટલા માટે લઈ રહ્યો છું કે ક્યારેક તીર્થંકર પરમાત્માનું ધ્યાન કરવું હોય. આપણી આંખો મીચાય અને આંખો મીચાતાની સાથે આખું આ એક ચિત્ર આપણી આંખ સામે તરવરવું જોઈએ. માત્ર તીર્થંકર નહીં, પણ સર્વ સમૃદ્ધિથી યુક્ત એવા તીર્થંકર આપણી આંખ સામે આવી જવા જોઈએ. તો પહેલા નંબરમાં અશોક, બીજા નંબરમાં પુષ્પવૃષ્ટિ. તો તીર્થંકર પરમાત્મા જ્યાં દેશના આપતા હોય ત્યાં 5 વર્ણના, 6 ઋતુના, જાનું પ્રમાણ એટલે કે ઘૂંટણ જેની અંદર ફૂંપી જાય, સમાઈ જાય એટલા પુષ્પોની વૃષ્ટિ દેવો દ્વારા આકાશમાંથી થાય. આ છે પુષ્પવૃષ્ટિ. તો હવે આ ફૂલ, એનો પ્રશ્ન છે જ. પ્રશ્નના અનુસંધાનમાં જઈએ કે ફૂલમાં જીવ હોય કે ન હોય? વનસ્પતિ છે, ફૂલમાં તો જીવ હોય જ. તમારા દેરાસરમાં પણ ફૂલ હોય તો અમે સાચવીને જઈએ, અમે એની ઉપર સીધો પગ મૂકીને ન જઈએ, કેમ કે ફૂલમાં જીવ હોય.
તો એ પગ નીચે ચગડાઈ જાય એ બરાબર નથી. તો સમૌ શરણની અંદર તો તીર્થંકર પરમાત્મા કેટલાય સાધુ સાધ્વીઓ આ બધા હોય, તો કઈ દેવો તો જોઈને પુષ્પોની વૃષ્ટિ ન કરે, ઉપરથી અનરાધાર પુષ્પની વૃષ્ટિ ચાલુ હોય, સાધુ સાધ્વી ગણધરો કેવલી ભગવંતો પણ બેઠા હોય, ત્યાં પણ પુષ્પોની વૃષ્ટિ થતી હોય, તો પછી એ સજીવ હોય કે નિર્જીવ હોય, એ પુષ્પોના જીવને પીડા થાય કે ન થાય, એ પુષ્પો સજીવ હોવા છતાં તીર્થંકરનો એક એવો અતિશય એટલે કે એવી એક ખાસિયત કે જેના કારણે એ જીવોને કોઈ પણ પ્રકારની પીડા ન થાય. જે તીર્થંકર આ જગતના એક પણ જીવને પીડા પમાડવામાં નિમિત્ત ન બનતા હોય, એ પોતાના સમૌ શરણમાં આટલા બધા જીવોને પીડા પમાડવામાં નિમિત્ત કઈ રીતે બને? ન જ બને. એટલે સમૌ શરણની અંદર પુષ્પોની આવી અનરાધાર વૃષ્ટિ થવા છતાં ત્યાંના જીવોને પીડાની અનુભૂતિ થતી નથી. ભલે લોકો એની ઉપરથી નીકળી જાય, આખો ઢગલો હોય, એની ઉપરથી નીકળી જાય તો પણ એ જીવોને ત્યાં પીડા થાય નહીં. પુષ્પ વૃષ્ટિ ક્લિયર. ત્રીજા સરસ વિષય છે આખો, એને આપણે જુદો લઈ શકીએ જો આપણે આ કોર્સની અંદર એકાદ દિવસ આપણે જુદો પાડી શકીએ તો. એમનો પ્રશ્ન છે કે આપણે દેરાસરમાં ફૂલ ચડાવીએ તો શું એ જીવ હિંસા નથી? તમે એક નવી દુકાન નાખો, એક નવી દુકાન તમે નાખો, તમે દુકાન ખરીદી જ લીધી, હવે તમારે પોતાની જ લઈ લેવી છે. માણસ સુધી તમે રેન્ટ પર દુકાન ચલાવતા હતા, પણ હવે તમે પોતે લઈ લીધી છે કે નહીં, હવે આપણો બિઝનેસ ગોઠવાયો છે અને આગળ આ બિઝનેસમાં ઘણા બધા સ્કોપ છે. તમે એક દુકાન લીધી, હેમેન્દ્રભાઈ 1.5 કરોડ 2 કરોડની દુકાન, પછી એ 1.5 2 કરોડની દુકાનમાં તમે 25-50 લાખનું ફર્નિચરનું કામ કરાવ્યું, એને બધી સરખી કરાવવાની હતી, વ્યવસ્થિત કરાવવાની હતી, બીજા 25-50 લાખ રૂપિયા ખર્ચ્યા. બહુ જ એક્સપેન્સિવ વસ્તુની દુકાન છે. તમે એમ સમજો કે ડ્રાય ફ્રૂટ્સની દુકાન છે, તો તમારે નહીં તો પણ 300-400 કિલો, 500 કિલો, 1000 કિલોનો સ્ટોક રાખવો પડે. રિટેલ, હોલસેલ, બીજું ત્રીજું, બોરીઓની બોરીઓ ભરીને ડ્રાય ફ્રૂટ આવતા હોય. એટલે એમ સમજો કે તમારે નહીં તો 25 લાખ રૂપિયાનો સ્ટોક દુકાનમાં રાખવો જ પડે. તો 1.5 કરોડની દુકાન, 25-50 લાખનો એની પાછળનો ખર્ચો, પછી 25-50 લાખનો સ્ટોક, પછી સ્ટાફને પગાર ચૂકવવાનો, મેન્ટેનન્સ, લાઇટ બિલ, ટેક્સ, સેસ જે પણ આવતું હોય બધું જ તમે ભરો, તો આ નુકસાન છે કે નથી? ટૂંકમાં હમણાં જવાબ આપું છું. આગળ કદાચ આ વિષયને આપણે બહુ એલેબોરેટેડ સ્વરૂપમાં લઈએ તો આ 2 કરોડ રૂપિયા તમે જે રોક્યા એ વેસ્ટેજ છે કે ઇન્વેસ્ટમેન્ટ છે? એ ઇન્વેસ્ટમેન્ટ છે. તમને ખબર છે કે આ 2 કરોડ નાખી અને આમાંથી હું 2.5 કરોડ બનાવવાનો છું, 2.5 કરોડમાંથી હું 3 કરોડ બનાવવાનો છું, 3 માંથી હું 4, 4 માંથી સીધા હવે 6, 8 મોટા જમ્પ લાગવાના છે. તો આ વેસ્ટેજ ઓફ મની નથી. તમે 1.5 કરોડ રૂપિયા જે ખર્ચ્યા દુકાન ખરીદવા માટે, આમ તો તમારા ખિસ્સામાંથી ગયા છે, તમારા ખાતામાંથી ગાયબ થયા છે, છતાંય તમે એને વેસ્ટેજ નથી કહેતા, તમે એને શું કહો છો? તમે એને ઇન્વેસ્ટમેન્ટ કહો છો. કેમ? તમને ખબર છે કે આનાથી હું હજી આગળ જવાનો છું. તો તીર્થંકર પરમાત્માને અક્ષાલ કરવો, એમને ફૂલ ચડાવવા, એમનું દેરાસર બનાવવું, ખાડા ખોદવાના અને કેટલા બધા યંત્રો વગેરે કામે લાગે, તો આ બધું કરવું એમાં હિંસા છે કે નહીં? તો હિંસા છે, પણ એ હિંસા કેવી છે? ઇન્વેસ્ટમેન્ટ કાઇન્ડ ઓફ હિંસા છે. એના દ્વારા તમે હજી આગળ જવાનું છો. તો જે હિંસા તમને અહિંસા તરફ આગળ લઈ જાય, હમણાં પર્યુષણમાં આ વિષય નીકળ્યો હતો એકચ્યુઅલી, જે હિંસા તમને અહિંસા તરફ આગળ લઈ જનારી હોય એ હિંસા એ વાસ્તવિક રીતે હિંસા નથી. ભલે દેખાય હિંસા, ભલે ફૂલ, પાણી, એની હિંસા તમને આંખેથી હિંસા દેખાતી, પણ જે હિંસા તમને અહિંસા તરફ આગળ લઈ જતી હોય એ હિંસા હિંસા નથી. કઈ હિંસા હિંસા છે? તો કે સંસારમાં કરેલી હિંસાઓ, જે એક હિંસા તમને બીજી હિંસા તરફ લઈ જશે, બીજી હિંસા તમને ત્રીજી હિંસા તરફ લઈ જશે. તમે એક ફેક્ટરી નાખી, એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરી નાખી, બીજીમાંથી ત્રીજી નાખી, વધારે ને વધારે હિંસાઓના જે ગુણાકાર થઈ રહ્યા છે એ હિંસા વાસ્તવિક હિંસા છે.
જે હિંસા પરમાત્માને બે ફૂલ ચડાવ્યા એનાથી તમારી અંદર પરમાત્મા સાથેનો એક પ્રેમ લગાવ પ્રગટ થયો, તમને પણ પરમાત્મા જેવા બનવાની તાલાવેલી જાગી, તમે પણ પરમાત્મા જેવા બનવા માટે વૈરાગ્ય વાસિત થયા। એ વૈરાગ્યથી વાસિત થઈ અને સંસારની અનેક હિંસાઓથી તમે પાછા વળ્યા, તો એ બે ફૂલની હિંસા છે એ વસૂલ થઈ કે પછી મોંઘી પડી? વસૂલ થઈ। તમે સંસારથી પરાન્મુખ થયા અને તમે વધારે અહિંસક બન્યા, તો એવી બે ફૂલથી થયેલી હિંસા એ વાસ્તવિક રીતે હિંસા નથી। વિષય આખો એક અલગ છે કે આપણે પછી ક્યારેક સ્પર્શશું એ વિષયને। હમણાં આગળ વધી, બરાબર છે? પુષ્પવૃષ્ટિ, એના પછી દિવ્ય ધ્વનિ। પરમાત્મા જ્યારે દેશના આપતા હોય ત્યારે પરમાત્માની દેશના વધારે મનોરમ બને, સાંભળવી ગમે, એની માટે દેવો દ્વારા પરમાત્માની દેશનાની સાથે દિવ્ય ધ્વનિના સૂર પુરાતા હોય। આ છે દિવ્ય ધ્વનિ। ચોથા નંબરમાં ચામર। ચામર એટલે ચામર યુગલ સમજવાનું, ચામરનું જોડું સમજવાનું। પરમાત્મા જ્યાં દેશના આપતા હોય ત્યાં ઇન્દ્રો દ્વારા ચામર ની પેર એ પરમાત્માને ઢળાતી હોય, સતત પરમાત્મા દેશના આપે ત્યારે ઇન્દ્રો ચામર કરતા હોય। પાંચમા નંબરમાં આસન। આસન એટલે સિંહાસન। પરમાત્મા જ્યાં દેશના આપતા હોય એ સુવર્ણના સિંહાસન પર બેસીને દેશના આપે, એટલે કે સુવર્ણનું એ આસન હોય જેના હાથા પર સિંહની આકૃતિઓ હોય, જેના પાયા ઉપર પણ સિંહની આકૃતિ હોય, એને સિંહાસન કહેવાય। તો આવા સિંહાસન પર બેસી અને પરમાત્મા દેશના આપે, સુવર્ણનું સિંહાસન। છઠ્ઠા નંબરમાં ભામંડલ। ભામંડલ એટલે પરમાત્માના મસ્તકની પાછળ પરમાત્માને બહુ જ સુખેથી જોઈ શકાય એની માટે। ભા એટલે પ્રભા, પ્રકાશ, એનું એક વર્તુળ હોય, પ્રભાનું એક મંડલ હોય, એને ભામંડલ કહેવાય। સાતમા નંબરમાં દુંદુભી। દુંદુભી એટલે ઢંઢેરો, નગારા, જે નગારા વગાડી અને દેવો એ જગતના લોકોને, ત્યાં આસપાસમાં રહેલા લોકોને પરમાત્માની દેશનામાં આવી અને આત્મકલ્યાણ કરવા માટે પ્રેરિત કરે। આ છે દુંદુભી। અને આઠમા નંબરમાં છત્રત્રય એટલે કે ત્રણ છત્ર પરમાત્માના મસ્તક ઉપર હોય। સૌથી નીચેનું મોટું પણ રજત, એનાથી ઉપરનું એનાથી નાનું હોય પણ સુવર્ણ, અને એનાથી ઉપરનું એનાથી નાનું હોય એ રત્ન। તો આવી રીતે પરમાત્માના મસ્તક ઉપર ત્રણ છત્ર હોય। આ પરમાત્માના 8 પ્રાતિહાર્યની વાત થઈ। શ્લોકબદ્ધ રીતે આને અહીંયા એટલા માટે મૂક્યું છે કે યાદ રહી જાય। આમ જુઓ ને તો એક શ્લોક છે આખો, અશોક વૃક્ષ સુર પુષ્પ વૃષ્ટિ દિવ્ય ધ્વનિશ્ચામરમાસનમ ચ ભામંડલમ દુંદુભિરાત પત્રમ સત્પ્રાતિહાર્યાણિ જિનેશ્વરાણામ। આ એક આપણો શ્લોક છે। શ્લોકથી કદાચ આપણે આઠે યાદ રાખી શકીએ છીએ, એટલા માટે અહીંયા ખાલી શ્લોક આપ્યો છે। શ્લોક તમે ખાલી લખશો તો તમારી માટે સપોર્ટ સિસ્ટમ તરીકે રહેશે કે એને તમારે યાદ રાખવું હોય તો રાખી શકો। તો આ તો વાત થઈ 8 પ્રાતિહાર્ય। પરમાત્માના ગુણ કેટલા છે? 12। તો બીજા 4 કયા? એની ઉપર આપણે જઈએ, ધ્યાનથી સાંભળજો। સાંભળવા માત્રથી તમે આને સમજી શકશો। પરમાત્માના 12 ગુણને બે સેક્શનમાં જો વિભાજિત
વિભાજિત કરીએ તો પહેલા 8 એ પ્રાતિહાર્ય છે, તમે જાણી લીધા. છેલ્લા 4 જે છે એ અતિશય છે. અતિશય એટલે આપણી સાદી ભાષામાં એને ચમત્કાર કહી શકાય, મિરેકલ્સ. પ્રાતિહાર્ય અને 4 અતિશય. તો 4 અતિશયમાં પહેલો અતિશય એની આપણે વાત કરીએ. આમ પરમાત્માનો 9મો ગુણ, 8 પર 9 અને પહેલો અતિશય, એ પહેલા અતિશયનું નામ છે અપાય અપગમ અતિશય. અપાય અપગમ અતિશય. અપાય અપગમ અતિશય. અપાય એટલે અનવોન્ટેડ પરિસ્થિતિ, અણગમતી પરિસ્થિતિ, એનું નામ છે અપાય. આને બરાબર પહેલા સમજી લો, પછી લખજો. બીજી વાર હું રિવાઇઝ કરાવું છું તરત જ, 5 મિનિટમાં. અપાય એટલે કે જે ન ગમતું હોય, આપણને ઈચ્છિત ન હોય એવી પરિસ્થિતિ, એનો અપગમ. અપગમ એટલે દૂર થઈ જાય એવો અતિશય, એવો ચમત્કાર. એટલે શું? તો આને સાદા શબ્દોમાં સમજીએ કે ભગવાન જ્યાં પણ વિચરતા હોય, જ્યાં પણ વિહાર કરતા હોય, એવા ક્ષેત્રોમાં ક્યારે પણ રોગચાળો, મહામારી, દુષ્કાળ, અતિવૃષ્ટિ એટલે કે બહુ વરસાદ પડી જવો જેનાથી તબાહી સર્જાય, અનાવૃષ્ટિ એટલે કે બિલકુલ વરસાદ ન પડવો, દુષ્કાળ જેને આપણે કહીએ, પાકને નુકસાન થાય, અથવા તો યુદ્ધની પરિસ્થિતિ, અથવા તો આંતરવિગ્રહ એટલે અંદર લોકો બળવો કરે, આવી કોઈ પણ અનિષ્ટ પરિસ્થિતિઓ પરમાત્મા જ્યાં વિહાર કરતા હોય ત્યાં ક્યારે પણ ન હોય. અપાય મીન્સ અનવોન્ટેડ પરિસ્થિતિ, અનિચ્છિત પરિસ્થિતિ, અણગમતી પરિસ્થિતિ. દુકાળ કોઈને ગમે, મહામારી કોઈને ગમે, રોગચાળો કોઈને ગમે, અતિવૃષ્ટિ ગમે, અનાવૃષ્ટિ ગમે, દુષ્કાળ ગમે, યુદ્ધ ગમે, ન ગમે. તો આવી જે પણ અપાય એટલે કે અણગમતી પરિસ્થિતિ છે એનો અપગમ એટલે દૂર થઈ જાય. અપગમ એટલે એ દૂર થઈ જાય એવો અતિશય, એનું નામ છે અપાય અપગમ અતિશય. અપાય અપગમ અતિશય. ક્લિયર છે? પરમાત્મા જ્યાં પણ વિહાર કરતા હોય એ ક્ષેત્રની અંદર ક્યારે પણ કોઈ પણ પ્રકારની માનવ સર્જિત કે કુદરત સર્જિત વિપદાઓ, આપત્તિઓ ત્યાં ન હોય. આ બધા જે નામ લીધા એવી કોઈ પણ અનિચ્છિત પરિસ્થિતિ ત્યાં ન હોય ત્યાં સુધી કે વ્યક્તિગત સ્તર ઉપર પણ ત્યાં રોગ વગેરેનું પ્રમાણ લગભગ નાબૂદ થઈ ગયું હોય. પરમાત્માના શરીરને અડીને આવેલો પવન એ પણ જો મારા શરીરને અડે તો મારા જૂના રોગો નષ્ટ થાય અને 6 મહિના સુધી નવા રોગો આવે નહીં. ફરી પાછો એ રોગ 6 મહિના સુધી, ભગવાન તો વિહાર કરીને ક્યાંય નીકળી ગયા હોય, પણ ભગવાનના શરીરને અડીને આવેલો પવન એ પણ એટલો પ્રભાવશાળી હોય છે. એની પાછળનું એક આખું લોજિક છે, તમે સમજજો. આમાં ભગવાનને કોઈ મહાન દેખાડી દેવાની કે એમને મહાન તરીકે પોર્ટ્રેટ કરવાનો આની અંદર કોઈ ભાવ શાસ્ત્રકારોનો નથી. એની પાછળનું લોજિક એ છે કે પરમાત્માએ આગલા ભાવની અંદર આ વિશ્વના દરેકે દરેક જીવના સુખની કામના કરી છે, એના હિતની કામના કરી છે. દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક જીવ બસ એ દુઃખોમાંથી મુક્ત થઈ જાય, એ દોષોમાંથી મુક્ત થઈ જાય, કાયમ માટે સુખી થઈ જાય, આવી તીવ્ર ભાવના એમણે ભાવી છે. એટલે એના કારણે એમના ઓરા સર્કલમાં, એમની આસપાસના પરિસરમાં પણ જે વ્યક્તિ આવે એ સહજ રીતે સુખી થઈ જાય. એક રેકીનો પ્રકાર છે. જેમ રેકીનું સાયન્સ છે ને, રેકીમાં શું હોય છે? કોઈ દવા નથી હોતી, ખાલી સામેવાળી વ્યક્તિના વાઇબ્સ. સામેવાળી વ્યક્તિ જ્યારે અપર લેવલની રેકી શીખે ત્યારે એ તમને જોયા વગર
તમારો ફોટો સામે રાખ્યા વગર એ ખાલી કોસ્મિક પાવરને ખેંચે અને તમારી તરફ એને રિલે કરે કે આ વ્યક્તિની તકલીફો દૂર થાય, આ વ્યક્તિની તકલીફો દૂર થાય, આ વ્યક્તિની તકલીફો દૂર થાય. આખું એક વિચારનું આખું એક સાયન્સ છે, આખી એક હિલિંગ થેરપી છે રેકી. તો પરમાત્માની રેકી એટલી પાવરફુલ છે કેમ કે આગલા ત્રીજા ભાવની અંદર તીવ્ર ભાવના હતી કે આ દુનિયાનો કોઈ પણ જીવ દુઃખી ના રહે, એ સુખી થઈ જાય. તો એ વ્યક્તિ જ્યાં પગ મૂકે એમની ભાવના જ એટલી જબરજસ્ત હોય કે એ વ્યક્તિને સુખી થઈ જ છૂટકો. એના દુઃખો, એના રોગ, એની પીડાઓ એ તત્કાલ એક સમય, એક ટાઈમ સ્પેન હોય ત્યાં સુધી એ દૂર થયા વગર ન જ રહે, એ દૂર થઈ જ જાય. બરાબર છે. તો અપાય એટલે કે અનિષ્ટ પરિસ્થિતિ, અપગમ એટલે કે એનું દૂર થઈ જવું, એવો અતિશય, એનું નામ છે અપાય, અપગમ, અતિશય. ક્લિયર? બીજા નંબરનો અતિશય છે જ્ઞાન અતિશય. જ્ઞાન અતિશય, પરમાત્મા પાસે કયું જ્ઞાન હોય છે? કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન. સંપૂર્ણ જ્ઞાન એટલે કે એની અંદર વિશ્વના બધા જ જીવો અને પદાર્થો, એના ભૂત, ભવિષ્ય, વર્તમાન, એની બધી જ પરિસ્થિતિઓને જે પેરેલલ જોઈ શકે, નિહાળી શકે. એટ એ ટાઈમ મારા, તમારા, 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 તમારા દરેકે દરેક, આપણે હમણાં અહીંયા 100 છીએ એટલે આપણે 100 જણની વાત કરીએ, બાકી માત્ર 100 જણ નહીં. અહીંયા જેટલી પણ વ્યક્તિઓ છે, આ વિશ્વમાં જેટલી પણ વ્યક્તિઓ છે, એનો આ ભાવ હમણાં 7:59 થઈ છે. તો એ વખતે તમારા મનમાં શું ચાલી રહ્યું છે? 7:58 તમારા મનમાં શું ચાલી રહ્યું? 7:58 તમારા મનમાં શું ચાલી રહ્યું? તમે શું કરી રહ્યા હતા? તમારા મનમાં શું ચાલતું હતું? તમારું શરીર શું કરી રહ્યું હતું? તમે શું કરવાનું વિચારી રહ્યા હતા? આવું દરેકે દરેક વસ્તુ, એવરી સેકન્ડ, એવરી માઇક્રો સેકન્ડ, એવરી નેનો સેકન્ડ, દરેકે દરેક જીવ અને જળ પદાર્થો, એની દરેકે દરેક પરિસ્થિતિ, આ ભાવ, એના ભૂતકાળના ભાવો, એના ભવિષ્યના જે પણ પર્યાયો છે એને જાણી શકે એવું જ્ઞાન, એવું જબરજસ્ત જ્ઞાન જેમની પાસે છે. એટલે કે આવો જ્ઞાનનો અતિશય જેમની પાસે છે, તીર્થંકર પરમાત્મા. બીજા નંબરનો અતિશય છે જ્ઞાન અતિશય. બીજા નંબરનો અતિશય છે જ્ઞાન અતિશય. પૂરું કરી આપણે આવતીકાલે આને રિવાઇઝ કરશું સારી રીતે. ત્રીજા નંબરમાં વચન અતિશય. વચન અતિશય એટલે કે તીર્થંકર પરમાત્માની જ્ઞાન તો જબરજસ્ત હોય. તમે સમજો કે આ દુનિયામાં 5 કરોડ MBA છે ફોર એક્ઝામ્પલ, પણ MBA ના પ્રોફેસર કેટલા હોય? 5 કરોડ ન હોય, 5 લાખ પણ ન હોય. બરાબર? MBA ના પ્રોફેસર જેટલા એના સ્ટુડન્ટ્સ હોય એના કરતા બહુ ઓછા હોય. એટલે જ્ઞાન જબરજસ્ત હોવું અને એને એક્સપ્લેન કરી શકવું, એ લોકો સુધી પહોંચાડી શકવું, આ બંને સ્કિલ જુદી છે. જેટલા CA હોય બધા CA ના પ્રોફેસર ન હોય, જેટલા MBA હોય બધા MBA ના લેક્ચરર ન હોય. તો પરમાત્માનું જ્ઞાન તો ટોચ કક્ષાનું છે, પણ પરમાત્માનું જે વચન અતિશય છે એ પણ ટોચ કક્ષાનું છે. એટલે જ્ઞાન અને જ્ઞાનને કન્વે કરવાની તાકાત, એ પહોંચાડવાની પણ એક અલગ તાકાત હોય, અલગ સ્કિલ હોય. તો પરમાત્માનું વચન અતિશય એવો જબરજસ્ત છે કે પરમાત્માની સભામાં રહેલ દરેકે દરેક વ્યક્તિને પરમાત્માનું વચન પોતાની ભાષામાં સમજાય, એમાં કોઈ પણ પ્રકારનો કંટાળો વગેરે અનુભવાય નહીં. પરમાત્માની દેશના કદાચ એવું બનતું નથી, પણ વર્ષોના વર્ષ સુધી ચાલે તો પણ કોઈને એવું ના લાગે કે યાર આ ક્યારે પૂરું થશે. આપણે તો આ ઘડિયાળમાં 8:03 થઈ ગઈ હશે અને હવે આપણને થશે કે હવે પૂરું થવાની તૈયારી, ભાઈ હવે જલ્દી કરો. સામે હજી 8 વાગ્યા છે જસ્ટ, એટલે મારી નજર ત્યાં છે. જહાં તેરી એ નજર હે, મારી ત્યાં નથી, મારી અહીંયા છે. બરાબર છે? એટલે આવો ડિફરન્સ થોડો પડે આપણી વચ્ચે. તો પરમાત્માનું વચન અતિશય એવો હોય કે ત્યાં કોઈને કંટાળાનો ભાવ ઉત્પન્ન થાય નહીં. એમ થયા કરે, બસ ચાલ્યા જ કરે, સાંભળ્યા જ કરીએ. એટલો જબરજસ્ત વચન અતિશય. આની વિશેષ વાતો કાલે બીજું છે. અને ચોથા નંબરમાં પૂજા અતિશય, એટલે પરમાત્માની પૂજાનો અતિશય. સામાન્ય માણસની પૂજા શેનાથી થાય? તો કે સામાન્ય વ્યક્તિથી થાય, સામાન્ય વસ્તુઓથી થાય.
પરમાત્માની પૂજા કરનાર કોણ? મનુષ્યો તો ખરા, પણ રાજેશ્વરો, દેવો, દેવેન્દ્રો એ પણ પરમાત્માની પૂજા કરે. એટલે વિશ્વની ટોચ કક્ષાની વ્યક્તિઓ એ પણ પરમાત્માની પૂજા, પરમાત્માના પદના સેવક બનીને રહે. અને શેનાથી પૂજા થાય? તો આવી સાવ નકલી અને સાવ સિન્થેટિક વસ્તુઓથી નહીં, પણ દુનિયાની શ્રેષ્ઠ વસ્તુઓ, એટલે કે દુનિયાના શ્રેષ્ઠ પદાર્થો દ્વારા, દુનિયાની શ્રેષ્ઠ વ્યક્તિઓ દ્વારા પરમાત્માની પૂજા થાય છે. આ પરમાત્માનો પૂજા અતિશય છે, એટલે કે આપણે ખાસિયત છે. તો એવા 8 પ્રાતિહાર્ય અને 4 અતિશય મળી અને હરિના 12 ગુણ થાય છે. એના ઉપરનું રિવિઝન અને થોડું વિશેષ આપણે આવતીકાલે લઈશું. સમય આજે થઈ રહ્યો છે, તો વાત અહીંયા પૂરી કરીએ. આ બાબતના કોઈ પ્રશ્નો હોય તો આપણે આવતીકાલે ઓપનિંગ સેશનમાં જ લઈ લઈશું, પછી આપણે આગળ વધીશું. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણ પ્રધાન સર્વધર્માણાં જયમ જયતિ શાસ્ત્રમ. અચખાણ